હોળી અને ધૂળેટી સહિતના રંગોના પર્વની ઉજવણી કરવા માટે જામનગરના યુવાઓ બાળકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે બજારમાં 20થી વધુ નવી વેરાયટીની પિચકારીઓનું આગમન થયું છે। આ ઉપરાંત બજારમાં અંદાજે વાત કરીએ તો 200થી 250 જેટલી જાતની પિચકારીઓ જોવા મળે છે। તેમજ 30 રૂપિયાથી લઈને 1000 સુધીની કિંમતની પિચકારી હાલ વેચાઈ રહી છે। આ ઉપરાંત ભગવાનને ધરવા માટેની પિચકારી પણ મળે છે। આ પિચકારીની કિંમત 30 રૂપિયાથી શરૂ થાય છે, જે હોળી ધૂળેટીના દિવસે ભગવાનને ધરી તેઓની સાથે હોળી રમ્યાનો ભાવ અર્પણ કરવામાં આવે છે। તેમજ હોળી ધૂળેટીમાં કલરનું પણ ખૂબ જ મહત્વ હોય છે। આ દરમિયાન બજારમાં 100 રૂપિયાની કિંમતમાં 10 કિલોનું બાચકું કલરનું મળે છે, જ્યારે છૂટકમાં કિલોના 30થી 40 રૂપિયાના ભાવે વેચાણ થઈ રહ્યું છે। મારું નામ ચેતન ડોણાસિયા છે। આ ધંધો અમે દર વર્ષે કરી જી અને આ ધંધો ઓછામાં ઓછા અમે 15 થી 20 વર્ષથી કરી જી અને અમારો સિઝનેબલ ધંધો છે। આજે વખતે પિચકારીમાં કરંટ બહુ સારો છે અને પિચકારી દર વખતે આવે એના કરતાં પણ ફેન્સી પિચકારીઓ આવેલી છે અને કલર અમારા ઓરિજિનલ હર્બલ ગુલાલ આવે છે, નેચરલ કલર, એ પણ બહુ સારા છે। એ કલર અમારે જામનગરમાં 15-16 જાતના કલર છે અને ભગવાનની પિચકારી પણ આવી છે। ઠાકર ભગવાનની પિચકારી આવે છે દ્વારકાધીશને ધરવા માટે અને પિચકારી અમારી ચાલુ થઈ છે 20 રૂપિયાથી માંડી અને 700 થી 800 રૂપિયા સુધીની પિચકારી અમે બધી ફેન્સી ટાઈપની પિચકારી રાખેલી છે। બાળકોમાં પિચકારી બહુ સારી છે। આ નાની વેરાયટી છે, નાની ગન આવશે, એર ગન આવશે, ટેન્કવાળી આવશે, પાઇપવાળી આવશે, બંચ બલૂન ફુગા આવશે, સ્નો સ્પ્રે આવશે, કલર સ્પ્રે આવશે, કંપનીના આવશે, મુર્ગાના આવશે, બ્રાન્ડના આવશે। બધી વસ્તુ ક્વોલિટી સારી છે। ભગવાનની પિચકારીની બહુ સારી માંગ છે, કારણ કે એ ઠાકર ભગવાનને ધરવા માટે આવે છે દ્વારકાધીશની। એ પિચકારી બહુ સારી હાલે છે અમારે। એની કિંમત 30 રૂપિયા છે। જામનગરમાં ઘરાગીનો માહોલ આજે વખતે ગઈ વખતે કરતાં બહુ સારો રહ્યો છે।